तुलाश्रम थकी बापू હવે આપણે આ 3 દિવસ જે શીખ્યા એ કર્યું. ઓમ વિશ્વાનદેવ સવિજંતાનિ વરાસુ યદ્ભદ્રં તન્નાસુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પરશુરામ. જય પરશુરામ. જય પરશુરામ. પહેલા દિવસ એ આવ્યા ત્યારે પછી અવાજમાં કંઈક વધારો લાગ્યો નહીં લાગ્યો? હે અવાજ બોલો કે નહીં બોલો? દરેક પ્રશ્નના જવાબ, દરેક કોઈ પણ વાતનો પ્રશ્ન ઉભો કરવાનું કામ એ અમારા છોટે બટુકનું છે. સમુદ્ર બ્રહ્મ સમાજ સુરત એકમ અને રઘુવીરધામ આશ્રમ કોસમાળીના સંયુક્ત ઉપક્રમે એક આ સરસ વિચાર બધાને આવ્યો અને એનું એક આયોજન આપણે કર્યું. બાળકો માટે એક બાળકો જેટલા બી છે આપણા બ્રાહ્મણ બાળકો એ લોકોને એકત્રિત કરવાનું અને એકત્રિત કરી એ લોકોને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય એ માટેનો એક સફળ પ્રયાસ આપણે કર્યો. સમય ખૂબ ટૂંકો હતો. એ દરમિયાન અમે આ પ્રયાસ જારી રાખ્યો અને શોર્ટ ટાઈમમાં અમે આ બાળકો છે એ લોકોને લગભગ શિબિર માટે તૈયાર કર્યા. 23 બાળકો અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને લગભગ 25 બાળકો હતા પણ 2 બાળકોને કંઈક એવું પ્રોબ્લેમ થવાને કારણે એ આપણે ત્યાં રહી શક્યા. બાળકોને ખાસ કરીને કહીએ તો બ્રહ્મત્વ માટે આપણે શું કરી શકીએ એના માટે સતત અમારી સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ ટીમ અને હરિવંશભાઈ બાપુ સતત ચિંતનશીલ હતા, પ્રયત્નશીલ હતા કે બાળકોને શું આપવું અને એ આધારે અમે જેટલો શક્ય એટલો પ્રયાસ કર્યો છે. જે આજે તમે પ્રત્યક્ષ પણ દરેક વાલી, પેરેન્ટ્સ અને મહાનુભાવ ભગુદેવ મહારાજજી આપણા બીએડ વોર્ડ સાહેબ જે ઉપસ્થિત છે અહીંયા ડીવાયએસપી વેસ્ટર્ન રેલવેમાં છે અને હરિવંશભાઈ બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે. એમની સમક્ષ આપણે એમને જોઈ શકીશું અને એમની અભિવ્યક્તિ પણ એમના દ્વારા આપણે લેવાનો પ્રયત્ન કરીશું. પહેલાં તો આપણે બાળકો ખાસ ધ્યાન આપે અને આપણો સાથે પેરેન્ટ પણ આપણે ધ્યાન આપે કે શરૂઆત ક્યાંથી કરીશું. એક નાનું સાદા ઉદાહરણ, એક રાજા વિશ્વરથનું નામ કદાચ આપણે બધા સાંભળ્યું હશે. રાજા વિશ્વરથ હતા અને એ રાજા વિશ્વરથ જ્યારે જંગલમાં ફરતા ફરતા જ્યારે પાણી, ખોરાક ની ખૂબ ફર્યા છે ત્યારે થાક લાગ્યો અને કે ભાઈ ચાલો મારે પાણી પીવું છે, મારે કંઈક અલ્પાહાર કરવાની જરૂર છે. એવા સમયે એક શોધતા એક પર્ણકુટીર એમને દૂરથી દેખાઈ રહી છે. એ પર્ણકુટીરમાં એક સાધુ સંતનો અવાજ દૂરથી એમને સંભળાઈ રહ્યો છે કે કંઈક જાપ થઈ રહ્યો એવો અમને અવાજ લાગી રહ્યો છે. અને ત્યારે
તો એમને સાથે જે એમનો જે દળ હતો એને કીધું કે ચાલો કે આ કુટી તરફ આપણે જઈએ અને આપણે પાણી અથવા નોર્મલ જગ્યાએ આપણને અલ્પાહાર મળતો હોય એ આપણે લઈએ અને થોડુંક વિરામ આપણે ત્યાં કરીએ. વાત કરીએ આગળ તો ત્યાં પહોંચે છે રાજા વિશ્વરથ અને પછી ત્યાં પહોંચી અને પ્રણામ કરે છે. મહર્ષિ ત્યાં ઉપસ્થિત છે એટલે પ્રણામ કરે છે અને એમણે કીધું કે હું રાજા છું અને મને પાણી જોઈએ છે અને પાણી આપો. એમને પાણી આપવામાં આવ્યું. પછી કીધું કે મને અલ્પાહાર એટલે કે તમે થોડીક વાર થોડો એની વ્યવસ્થા કરી દઈએ. ટૂંક સમયમાં બહુ જોરદાર એમના માટે વ્યવસ્થા થઈ જાય છે. માનવ સ્વભાવ છે કે એના માટે પોસિબલ નથી, શક્ય નથી. એ વસ્તુ પણ જોતા એને એમ થાય છે કે આખું ટૂંક સમયમાં કઈ રીતે પોસિબલ બની શકે છે. અને આપણે કહીએ તો એ મહર્ષિએ તાત્કાલિક ખૂબ વ્યવસ્થા કરી દીધા. પછી રાજાને પાછું તરત એમ થાય છે કે આટલા શોર્ટ ટાઈમ એમની પાસે કંઈક વિદ્યા હોય તો કોઈ શક્તિ હોય તો જ આ થઈ શકે છે. અને પ્રશ્ન કરે છે મહર્ષિ કઈ રીતે પોસિબલ બન્યું? ત્યારે કહે છે કે મારી પાસે એક નંદિની ગાય છે જે કામધેનુની પુત્રી છે અને એના દ્વારા આ બધું શક્ય છે. માણસને શોર્ટમાં જ કહે ભલે ઝડપથી લોભ અને લાલચ જાગે છે રાજાને કે આ ગાય મારે રાજપાટ દરબારમાં લઈ જવી જોઈએ અને ત્યાં લઈ જઈને એની પાસે જ એ મારે ત્યાં રાખીને મારે બી જે કંઈ કામ ના હોય એ પૂર્ણ કરી શકે. મહર્ષિ ના પાડે છે, પોસિબલ નથી, આ ના લઈ જવાય. ત્યારે કહે છે મારે તો લઈ જવું છે. ત્યારે એમણે છૂટ આપી કે તમે લઈ જઈ શકો છો, તમને સોંપી દીધું. નંદિની ગાય એના કંટ્રોલમાં રહેતી નથી, દળ સાથે યુદ્ધ કરે છે અને તમામ સૈન્યને હરાવી દે. ત્યારે રાજા ત્યાં જ એના ચરણોમાં મહર્ષિના ચરણોમાં પડી જાય છે અને પ્રણામ કરે છે. મહર્ષિ આપ કોણ છે? યાદ આવે છે કોણ હશે? મહર્ષિ વશિષ્ઠ. વશિષ્ઠના ચરણમાં પડ્યા પછી એ રાજા વિશ્વરથ એમ કહે છે કે મહર્ષિ દિક બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ બલમ તેજો બલમ બ્રહ્મ બલમ તેજો બલમ કે મારો આ ક્ષત્રિય બલને ધિક્કાર છે. હું આજે મારા બળથી હું કશું કરી શક્યો. એક તમારી નંદીની ગાય તમને મારા સૈન્યને હરાવી દીધો, મને પણ હરાવી દીધો. મારા રાજ્ય મારા શક્તિ પ્રદર્શન મારી પાસે જે કંઈ શક્તિ છે એનું મહત્વ બિલકુલ રહ્યું નથી. મને એક કામ કરો, મને તમારે જે શક્તિ આપો. મહર્ષિ વશિષ્ઠ કહે છે તમારા માટે શક્ય નથી, તમે રાજ દરબારના માણસ છો, તમારાથી પોસિબલ નથી. હું તમે કોઈ તપ કરવા તૈયાર છું. ટૂંક સમયમાં એણે તપ કર્યું. તપ કર્યા પછી પણ એમને વશિષ્ઠ ઋષિએ એમને આપ્યું બિરુદ. પણ શેનું આપ્યું? એમને ઋષિનું બિરુદ આપ્યું, મહર્ષિનું બિરુદ આપ્યું. તો કે મારે મહર્ષિનું બિરુદ નથી જોઈતું, મારે એની પણ આગળ બિરુદ જોઈએ છે. ત્યાર પછી ઘણું બધું તપ કર્યા પછી એકમાત્ર ક્ષત્રિયમાંથી બ્રહ્મ ઋષિ તરીકેનું એમને બિરુદ આપ્યું અને એ મહર્ષિ વિશ્વામિત્ર ઋષિ બની ગયા. એક મહર્ષિ વિશ્વામિત્ર ઋષિ જે ગાયત્રી મંત્ર ને આપણે જાણીએ છીએ કે એ ગુરુમંત્ર તરીકે એમના દ્વારા આગળ જતા પ્રચલિત બન્યો અને એમ કહેવાય કે મંત્ર દ્વારા દરેક બ્રાહ્મણ સારી રીતે આપણે આગળ જપ તપ કરી વિશેષ શક્તિ આપણે પ્રતિપાદિત કરીએ છીએ. કહેવાનો ભાવ એ છે કે અમે પણ આ 3 દિવસ દરમિયાન અમારા 23 બાળકો 3 દિવસ માટે તમારે નહોતા. બ્રહ્મ સમાજ સમગ્ર બ્રહ્મ સમાજ અને અમારો આ રઘુવીરનો આશ્રમ વસવાડી અને એ અમારા બાળકોને કેમ રાખે 3 દિવસ માટે બાળકોને બિલકુલ એ નથી આવતું. અને અમે એટલા જ નહીં, સ્વામીજી એટલા દિલથી અમને રાખે. દરેક નાના મેડિકલ જે કંઈ હોય સ્વામી એમને બાપુએ પૂરી પાડી છે. અને તમે માનતા હોય કે આ 23 છે ને 23ના ક્વેશ્ચન એટલે ખૂબ મળ્યા છે અમને. એમ માનતા કશું નથી મળ્યું, ખૂબ ક્વેશ્ચન. અને દરેક પ્રશ્નનો સારી રીતે શાંતિથી અને બધી રીતે સુધારવાનો પ્રયત્ન અમે લોકો એમના માટે કર્યો. એટલે આ શિબિર માટે જેટલું અમે એમના માટે વિચાર્યું છે એના કરતાં પણ ખૂબ સારું આપવાનો પ્રયત્ન કર્યો છે. અને અમને પણ એટલો આનંદ થયો છે કે અમને એક ટીમ મળી છે. અમને 23 નહીં, અમને 230 મળ્યાનો અમને આનંદ છે. એટલે આ બાળકો માટે જેટલું પણ આપણે વિચારીએ છીએ એના કરતાં વિશેષ છે.
અહીંયા તો ખાલી અમે તમને બોલીને જ એ કરું છું, તમે તમારા ઘરે એની અનુભૂતિ કરજો. બાળકો શું મેળવ્યું છે. હવે એક્ઝામ તમારા લેવલ છે, રિહર્સલ તમારે કરવાનું છે, કન્ટિન્યુટી મેન્ટેન તમારે કરવાની છે કે આજ પછી આ બાળક સામાન્ય બાળક નથી. બાળકનું શું શું આવી શકે. નાની ઉંમરમાં એમ કહેવાય ને નાનો છોડવો છે અને જે રીતે આપણે વાળવે વળી જાય અને એ રીતે બાળકને વાળવાનો પ્રયત્ન અત્યારથી અમે કર્યો છે. આમાં ધોરણ 3 નું એક બાળક હતું, ધોરણ 4 નું એક બાળક હતું, ધોરણ 5 ના 4 બાળક હતા, ધોરણ 6 નું એક બાળક હતું, ધોરણ 7 ના 4 બાળક હતા, ધોરણ 8 ના 3 બાળક હતા, ધોરણ 9 ના 4 બાળક હતા અને ધોરણ 10 ના 5 બાળક હતા. એમ ટોટલ મળીને 23 બાળકો આપણી પાસે હતા. હવે વાત કરીએ તમને એમ થયું છે ઘણાને યાર 3 દિવસ આપણી પાસે શું કાર્ય કરાય, કોને બોલાવ્યા, કોની પાસે કરાવ્યા. હવે આજે ખુલીને વાત કરશું તમારી. તો એમાં પ્રથમ દિવસનો સત્ર હતું એ બાપુએ લીધું હતું, હરિવંશરાય બાપુએ. એમણે બ્રાહ્મણ ઉત્પત્તિ અને કાર્યોની વિસ્તૃત માહિતી આપી. આપણા કેટલા વેદ છે, પુરાણ છે, વર્ણ કયા કયા વર્ણ આવે, આપણે કયા વર્ણમાં આવીએ વગેરે ખૂબ સમજાવ્યું. અને બાપુને આપણે બધાને ખબર જ છે, આપણે જ્યારે બી જયદીપભાઈની સાથે પુરાણા નાતો છે, બેન તૃપ્તિબેન વ્યાસનો એ પુરાણો નાતો છે ને બાપુને ખાલી વાત કરી કે અમારે અહીંયા કાર્યક્રમ કરવો છે, તરત જ બાપુએ કીધું કે બાળકોને અહીંયા લાવો. એ બાપુ પોતે શાસ્ત્રી ભગવદાચાર્ય છે, દેશ વિદેશમાં ભાગવત કથાકાર પણ પોતે છે. એટલે બાપુ માટે એમની જે આ બાળકોને જે કંઈક આપવાનું એમ કહેવાય ને કે માના ખોળામાં જે બાળક જે રીતે લાડ પ્યાર ને જ્ઞાન મેળવે ને એવું આપવાનું કાર્ય અમે આશ્રમમાં એમના દ્વારા એમની સાથે રહી કર્યું. બીજું સત્ર હતું આપણું ગણિત અને વૈદિક ગણિત. એ માટે પણ બાળકોના ઘણા પ્રશ્નો હતા કે ગણિત તો ઘણા સ્કૂલમાં ભણવામાં આવે પણ વૈદિક ગણિત તો બહુ ઓછા બાળકોને ખબર હોય. એ માટે ભાઈ શ્રી શૈલેષભાઈ પંડ્યા અહીંયા ઉપસ્થિત છે. એમણે પોતે શિક્ષક છે અને લગભગ 17 થી 20 વર્ષનો શૈક્ષણિક અનુભવ પણ ખૂબ સરસ છે. એટલે બાળકોને ટ્યુશન ક્લાસીસ બી ચલાવે છે અને એ એમણે ગણિત અને વૈદિક ગણિતમાં ટૂંક સમયમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય અને એનો સચોટ જવાબ આપી શકાય એ પણ આપણે સમજાવ્યું. દ્વિતીય દિવસનું સત્ર અમારું જે હતું એ હતું વિદ્યાર્થી દ્રષ્ટિકોણ, અભિગમ અને વિદ્યાર્થી સાથે ગમ્મત સાથે જ્ઞાન. એ માટે ભાઈ શ્રી પ્રજ્ઞેશભાઈ રાવલ ઉપસ્થિત છે. અહીંયા ખૂબ સરસ સમજાવ્યું છે. એમનું કાર્ય રિલેશનશિપ કાઉન્સિલર, મેન્ટલ હેલ્થ કોચ અને પોતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 15 વર્ષ સુધી સેવા બજાવી. એટલે જે વ્યક્તિ અહીંથી આપણે સિલેક્ટ કર્યા છે ભગવાનની દયાથી ખૂબ સરસ અહીંયા આવી ને બાળકોને સમજાવ્યા છે. ઘણા બાળકો એક ખાલી એક્ઝામ્પલ તમને આપ્યું. બાળકોને પ્રત્યેકભાઈ ચોકલેટ કેડબરી લઈને આવ્યા, બધાને ખાવાની છે પણ જાતે નથી ખાવાની. બરાબર આપણે પ્રયોગ કર્યો બેટા? પછી કઈ રીતે પ્રયોગ કર્યો? તમારે બોલવાનું હે તે તું બોલ બેટા. ઉભો થા, તને ઉભો થા છોડ. એટલે બરાબર નાના બાળકમાં એવી એક સંસ્કાર આપવાનો પ્રયત્ન કર્યો કે તમારી પાસે કોઈ પણ વસ્તુ છે જાતે નથી ખાવાની, બીજાને પણ તમે ખવડાવી શકો છો એવો એક અભિગમ. અને એ સાથે ઘણી ગમત અને જ્ઞાન આપ્યું. બાળકોને રિલેક્સ કરવા માટે પ્રજ્ઞેશભાઈ રાવલ સાહેબે ખૂબ પ્રયત્ન કર્યો અને એ રીતે એમની સાથે એક સત્ર આપણે એવું લીધું. સત્ર નંબર 4 એક આપણે લીધું બીજા દિવસે, દ્વિતીય દિવસમાં તરુણાવસ્થા અને અભ્યાસનો એકાગ્રતા. બેન અહીંયા ઉપસ્થિત છે, તૃપ્તિબેન વ્યાસ. એ પોતે શિક્ષક છે,
BA MA અને સાયકોલોજીમાં ગોલ્ડ મેડલ છે. ખૂબ સરસ બાળકોને મજા કરાવી, બાળકોને રિલેક્સ બી કરાવ્યા, સાથે સાથે જવાબદારી શું છે, આગળ જતા શું કરવું જોઈએ એ પણ ખૂબ સારી રીતે બાળકોને આપણે શીખવ્યું. સત્ર 5 અને અતિ મહત્વનું જેને કહેવાય એ સત્ર અહીંથી લેવામાં આવ્યું. ત્રિકાળ સંધ્યા પૂજન અને ગાયત્રી મહામંત્ર જાપ અંગે વિસ્તૃત માહિતી. આ તમારે આનો પ્રયોગ કન્ટિન્યુ કરવાનો છે, આગળ હું સમજાવું કહું છું તમને. એનો એ સત્ર લીધું બાપુ મહંત હરિદાસ રાયજીએ. એમને બાળકોને સંધ્યાનો કાર્યક્રમ કરાવ્યો. સંધ્યા એક ટાઈમ નથી થતી, સંધ્યા ત્રિકાળ સંધ્યા જેને કહેવાય 3 ટાઈમ સંધ્યા કરવાની. સવારે સંધ્યા, પ્રાતઃ સંધ્યા, બપોર સંધ્યા, મધ્યાહન સંધ્યા અને સાથે સાયં સંધ્યા. 3 સંધ્યાનો એ કરાવડાયું. એક દિવસ સુધી સંધ્યા કરાવડાવી. બીજા દિવસે બાપુને અમે મળ્યા. બાપુ બાળકોનો ઉત્સાહ તો ખૂબ છે, પણ એ બાળકોને થોડું સમજવું પડે કે સંધ્યા શું છે. બાપુએ ખૂબ એમની શૈલીમાં બાપુ પહેલી વાર બોલ્યા કે મારે નાના બાળક સાથે નાના બાળક જેવા થઈને પણ એમને સમજાવવાનો પ્રયત્ન કરવો પડ્યો. ખૂબ સારી રીતે સમજાવ્યા અને મને 110% ગેરંટી સાથે કહું છું કે બાળક બધા સંધ્યા તમારા ઘરે કરશે. એટલે ઘરે ગયા પછી જવાબદારી આપણી પેરેન્ટની છે, આપણા માતા પિતાની છે કે દરેક બાળક સંધ્યા કરવું જોઈએ. ત્યારે અમારો આ કાર્યક્રમ કરેલો અમારી ટીમનો સાર્થક થશે. બાપુએ ધ્યાન, આવાહન, પૂજા, અભિષેક, ભગવાનને જમાડવા અને રુદ્રાભિષેક પણ આપણે કર્યો હતો. રુદ્રાભિષેક કઈ રીતે થાય બધા પાસે અભિષેક પણ કરાવડાવ્યો છે. એટલે ખૂબ સરસ કાર્ય બાળકો પાસે થયું અને બાળકો કરવાનો પ્રયત્ન કર્યો. પછી એક સત્ર હતું સાત્વિક ભોજન પદ્ધતિ. અમારા સુશીલભાઈ પંડ્યા છે ત્યાં પાછળ બેઠા છે, એમણે એ સત્ર લીધું અને સાત્વિક ભોજનમાં ઓર્ગેનિક કઈ વસ્તુ ખાવી જોઈએ, ન ખાવી જોઈએ, પ્રશ્ન બી બહુ કર્યા. થોડીક વાર માટે એમને બધાને ગુજરી કાઢ્યા છોકરાઓએ કે વિરાટ કોહલી ચિંગમ ખાય અમે કેમ ના ખાઈ શકીએ, બરાબર? બોર્નવિટા પીવાથી શું તકલીફ થાય? બોર્નવિટા તો બધા જ પીવે છે. અને આ બહારના કહેવાય ને કે બાળ પ્રશ્નોનો જવાબ આપવો ઘણી વાર આપણા માટે કઠિન બની જાય, એવું અમને બી થોડા સમય માટે ગુજરી કાઢેલા, બરાબર? છતાં આપણે એમને સમજાવવાનો સરળતાથી અને બહારનો ખોરાક ન લેવાનો એ બધું આપણે અહીંયાથી એમને સમજાવવામાં આવ્યું છે. સત્ર 7 હતું 16 સંસ્કાર. 16 સંસ્કારનો સૂત્રમાં 16 સંસ્કારની પદ્ધતિ અને કઈ સંસ્કાર શેના માટે થાય છે બાપુએ ખૂબ વિસ્તૃત રીતે સમજાવવાનો પ્રયત્ન. આ એક વિડીયો ઘરે લેજો, મજા આવશે. બાળકો પાસેથી 16 સંસ્કાર એમ નોટમાં પણ લખાવડાય છે બાપુ. બાપુ એમ કીધું કે તમે નોટમાં નહીં લખશો, જાતે જોવા આવશો, દરેક પાસે લખાવડાવ્યું. અને 16 સંસ્કારની વિસ્તૃત માહિતી બાપુએ એ બાળકોને આપી છે અને બધા સંસ્કાર માટે અલગ અલગથી સમજાવ્યું છે. મારી બી એક અપીલ છે કે દરેક સંસ્કારોમાં આપણે કરીએ છીએ એની પાછળ કંઈક ને કંઈક તથ્ય અને રહસ્ય રહેલું હોય. આજે આપણે બાળકનું નામ પાડી દઈએ પિન્ટુ, મોન્ટુ, બરાબર? પછી બાળકી દીકરીનું નામ બી આપીએ પિન્ટી, પેન્ટુ. તમે વિચાર કરો, આજે અત્યારે આપણી આ પેઢી છે, અત્યારે બાળકો નાના છે, જ્યારે એ ત્રીજી અવસ્થામાં આવશે ત્યારે એને કહે છે પિન્ટુ બા આવે એમ કે છે, ટ્વિંકલ દાદા આવે એમ કે છે. એટલે દરેક નામ વાચક હોવું જોઈએ, એનો અર્થ હોવો જોઈએ. અને આપણે સનાતન ધર્મ માનનારી આપણે વ્યક્તિઓ છે, દરેક બાળકનું નામ પણ સનાતન ધર્મને આધારિત જ હોવું જોઈએ એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. બાપુએ તો ખૂબ સારી રીતે સમજાવ્યું. સંસ્કાર, દરેક સંસ્કારને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બીજું આજે અમારું આજનું સત્ર હતું 8મું સત્ર, બ્રાહ્મણનું ભારત દેશમાં યોગદાન. બાળકોને સવારમાં જ ફોરમાં જ એ કાર્યક્રમ અહીંથી કરાવવામાં આવ્યો, એને લેક્ચર આપવામાં આવ્યું. એના એ હતા રાજેન્દ્ર કુમાર સોજીત્રા. પોતે બ્રાહ્મણ નથી, સમજી લેજો, પોતે બ્રાહ્મણ નથી, પણ બ્રાહ્મણ માટે યોગદાન માટે જે એને કીધું છે ને, કદાચ બ્રાહ્મણ નહીં કહી શકે એટલું સરળ ભાષામાં બહુ ખૂબ સરસ સમજાય બાળકો. અને દરેક બાળકોને કીધું કે અમે તો પાટીદાર છીએ, અમારે તમારી જરૂર છે. અને આયોજકોને બધાને કીધું, ખાસ કરીને જયદીપભાઈને કીધું કે આ બાળકોને બ્રાહ્મણની જરૂર છે, એવા બાળકો તૈયાર કરો
કે બ્રહ્મને જાણે અને સમાજને આપે. અમારો સમાજ આજે બરબાદ થઈ જાય છે, તો બ્રાહ્મણો જ તૈયાર નહીં થશે, બ્રાહ્મણ તૈયાર નહીં થશે, તો તમે લોકો જો એમને તૈયાર નહીં કરશો તો અમને સજ્ઞાન કોણ આપશે? એટલે આ એક સમાજની ભૂખ છે અને આપણો બ્રાહ્મણ જ આપી શકે, બીજો નહીં આપી શકે. એની ખાતરી એની ચિંતા આપણે પોતે કરવી પડશે. હવે આ બૌદ્ધિક ક્ષેત્રની વાત કરી, સાથે સાથે શારીરિક ક્ષેત્ર પણ અહીંયા કહ્યું કે જેથી કરીને બાળકો પોતે મજબૂત રહેવા જોઈએ, શારીરિક રીતે બી સશક્ત હોવા જોઈએ. બરાબર, સશક્તતા માટે પણ અહીંયાથી આપણે પ્રયાસ કર્યો. તો પ્રથમ દિવસે અને દ્વિતીય દિવસે શ્રી ફેજાજ વાડિયા હિલ સ્કૂલ સ્પોર્ટ ટીચર હતા. ખૂબ સરળ રીતે તમને વિડીયો ફોટા તો મોકલ્યા છે, બધા જોયા તો હશે જ. ખૂબ સરળ ભાષામાં બાળકોએ એનો લાભ લીધો છે અને બાળકોએ કીધું તમને કાલે ફેજાજ સર જ જોઈએ અમને. એ ભાઈને અનુકૂળ નહોતું છતાં પણ મેં રિક્વેસ્ટ કરી, મારા પ્રણવભાઈએ રિક્વેસ્ટ કરી અને બધાને માન આપી. અને બીજા દિવસે પણ 2 દિવસ સુધી સાંજનો જે ક્રમ હતો 5:30 થી 6:30 સુધીનો, તો 7 વાગ્યા સુધી અમને રમત સાથે જ્ઞાન આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો. આ એડવેન્ચર અને બીજા દિવસે સવારની વાત કરું છું. એમાં પ્રથમ દિવસ સાંજે અમે લગભગ બાળકોને 11:30 સુધી રાત્રે બિલકુલ ફ્રી થવા દીધા નથી. એમને વેકેશનનો લાભ કદાચ હવે લેશે, 3 દિવસ પછી બધું ભૂલી ગયા, સ્કૂલ કરતાં વધારે એટીટ્યુડ કન્ટિન્યુ રાખી છે, જેથી કરીને બાળકો વચ્ચે થાકી ગયા હતા. પણ અમે બધું વચ્ચે કાર્યક્રમ લઈ લેતા, એ લોકો તકલીફ પડી નથી. તો પ્રથમ દિવસે રાત્રે શ્રી અમારા પ્રણવભાઈ આઈ ઠાકર, એ પોતે સેકન્ડ ઇન કમાન્ડ હોમગાર્ડ સુરતમાં છે. એડવેન્ચર ટ્રેનિંગ, રાઇફલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ એ ઘણી જગ્યાએ કરાવે છે. એ પોતે અમારી ટીમના પણ એક સભ્ય છે અને બાળકોને શરૂઆતથી એટલે લાવ્યા ત્યાંથી પૂરેપૂરા આજ સુધી આપણી સાથે રહ્યા છે. એમણે એડવેન્ચર અને રાઇફલ શૂટિંગની વિસ્તૃત માહિતી બાળકોને રાત્રે આપી. ત્યાર પછી દ્વિતીય દિવસે એક પ્રણવભાઈ ઠાકર અમારા સાથે મિતભાઈ જોશી જે મુખ્ય શિક્ષક છે એ પણ સાથે હતા. દેવ જોશી, વેદ એમ કરી બધા અને બીજા સાથે નિકુંજભાઈ એમ કરી ટોટલ ટીમ જેટલી ઉપસ્થિત હતી એ બધાના સાથે રહીને રાઇફલ શૂટિંગ કરાવાયું, રેફલિંગ કરાવાયું, દિવાલ પર ચડવા ઉતરવાનું તમે જોયું હશે, બાળકોને કઈ રીતે ઉતર્યા એ પણ તમે જોયું હશે. દિવાલ પરથી ઉતારવાનું શેકથી ઉપરથી એ પણ દોડાથી એક પ્રયાસ આપણે કર્યો. તો બાળકોને ખૂબ સારો અનુભવ થયો અને મજા પણ આવી કે આ રીતે ઉતરી પણ શકાય. ત્યાર પછી તૃતીય દિવસ એટલે આજે સવારે પણ બાળકોને પ્રણવભાઈ ઠાકર, મિત જોશી, દેવભાઈ, વેદ જોશી અને ઉમંગભાઈ બધાએ સાથે રહીને આપણે રોપ ક્લાઇમ્બિંગ જે કહેવાય એ કરાવ્યું. ઝાડ પર ચડવું કઈ રીતે ચડી શકાય દોરડા દ્વારા અને કઈ રીતે ઉતરી શકાય, બધા બાળકોએ એનો પ્રયોગ કર્યો છે અને બહુ સફળ રીતે પ્રયોગ કર્યો. બધાએ એનો લાભ સારી રીતે લીધો છે. એટલે આ રીતે આમ ગણીએ તો શિબિર અમારી ખૂબ સરળ રહી, ખૂબ સરસ રહી અને ઘણા બાળકો તો અમને કાલથી જ ચાલુ કર્યું કે અમારે ઘરે જવું નથી. માતા પિતાની તૈયારી હોય તો બાપુ તૈયાર જ છે આપવા માટે. કોને રહેવું છે ભાઈ? તે તું શું કહેતો હતો? રહેવાનું છે કે દાદા આવી ગયા જવાનું છે? હવે આ શિબિરમાં ખૂબ સારી રીતે બાળકોએ અનુભવ લીધો છે. અમારા બધાનો તમને એ જ કહેવું છે કે આને કન્ટિન્યુ રાખજો અને ફરી એક બાબતમાં તમને બધાને બાળકો અને તમને બધા સંકલ્પિત કરવા માંગીએ છીએ કે અમારો અત્યારે આ શિબિર વખતે સમય ખૂબ ટૂંકો હતો, જેથી કરીને સંખ્યા નથી બની, પણ તમને જવાબદારી સોંપીએ છે કે તમે અનુભવ્યું છે, તમે પ્રેક્ટિકલ જોશો, જાણશો. આજે નથી કહેતો, હવે જ્યારે તમને એમ લાગે જ્યારે કહીશું ત્યારે એકની જગ્યાએ એકની સાથે બીજા 4 બાળક 5 બાળક થાય અને 25ની જગ્યાએ 125 બાળકો અહીંયા આવે એવો પ્રયાસ અમે તમારી પાસેથી સમસ્ત બ્રહ્મ સમાજ અને રઘુવીર ગામના બાપુ આપણને કહે છે. તો જ આપણા બ્રાહ્મણ માટે બાળકો માટે સમાજને ઉપયોગ કરશે એવી આશા અને અપેક્ષા. બીજું સસ્પેન્સ અમે તમને પછી બોલશું. અમે 4 બાળકો એવા સિલેક્ટ કર્યા છે કે જે બાળકોએ કંઈક
અહીંયાથી મેળવ્યું છે, કંઈક અલગ એમની રુચિ દેખાય છે, એમ એમના નામ પછી અમે જાહેર કરીશું. આ શિબિર સફળ બનાવવા માટે ખૂબ બધા તનતોડ લાગી અમારી ટીમ અને પ્રયત્ન કર્યા છે. આવો ફરી જ્યારે આ શિબિર માટે બોલાવીએ આપ પધારો અને બાળકોને વધુ સંખ્યામાં મોકલો એવી આશા અપેક્ષા છે. ઓમ આપણે આપણા જ બાળકો આપણી સામે અભિવ્યક્તિ કરશે કે એમણે 3 દિવસ માટે અહીંયા શું શીખ્યા છે. એ માટે ફર્સ્ટ મહર્ષિ નાયકને હું આમંત્રિત કરીશ. આવો બેટા, અને તું અહીંયા શું શીખ્યો છે? મારું નામ મહર્ષિ નાયક છે. સૌથી પહેલા મારી સ્પીચ ચાલુ કરવા પહેલા અહીંયા ઉપસ્થિત આદરણીય હરિવંશ રાજગુરુજી, વડીલો, શિક્ષકગણ અને મારા મિત્રોને હું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા દિવસે અહીંયા આવીને હમણાં શિક્ષકગણે અમને 3 ભાગોમાં વિભાજિત કર્યા. પહેલું ગંગા, બીજું જમુના અને ત્રીજું સરસ્વતી. પછી અહીંયા આવીને બધા સાથે પરિચય કર્યો. પરિચયના પછી મેદાન રમત રમી. મેદાન રમત રમ્યા પછી પહેલો સત્ર કર્યો, જેમાં ગણિતના સરે અમને વૈદિક ગણિત શીખવાડી અને કેવી રીતે કરવાની હોય તે શીખવાડી. પછી અમને નાસ્તો કરાવ્યો. પછી નાસ્તાના પછી અમને બધો સત્ર કરાવ્યો. તે કરીને પછી અમે ચા નાસ્તો કર્યો સાંજનો. પછી સાંજની સંધ્યા કરી. સાંજની સંધ્યા પછી એક હજુ સત્ર કરાવ્યો, રાઇફલ શૂટિંગ અને એડવેન્ચરનું કરાવ્યું. પછી બીજા દિવસે ઉઠીને પહેલા સવારની સંધ્યા કરી. સવારના સંધ્યા પછી મેદાનમાં રમ્યા. મેદાનમાં રમીને આવ્યા પછી ચા નાસ્તો કર્યો. ચા નાસ્તા પછી સત્ર કર્યા. એક સત્ર હતો જેમાં પેલું બીજો સત્ર કર્યો. પછી ચા નાસ્તા કર્યા. પછી સાંજની સંધ્યા મધ્યાહ્નની સંધ્યા કરી. મધ્યાહ્નની સંધ્યા પતવા પછી એક હજુ સત્ર કર્યો, જેમાં શું ખાવું જોઈએ અને શું નહીં ખાવું જોઈએ એના બારેમાં કીધું. પછી સાંજની સંધ્યા કરી. પછી લાસ્ટમાં ભજન, હનુમાન ચાલીસા અને આરતી કરાવી. પછી ત્રીજા દિવસે ઉઠીને સવારની સંધ્યા કરી. પછી એક સત્ર કર્યો. સત્રના પછી મેદાનમાં રમત રમી. પછી ચા નાસ્તો કર્યો. ચા નાસ્તા પછી ભોજન કર્યું ને પછી હમણાં હું તમારા સામે ઉપસ્થિત થયેલો
કારણ કે એની શૈલીમાં ખૂબ સરસ રીતે આપણને એની અભિવ્યક્તિ કરી. ખૂબ તાળી પાડો એના માટે, મેસી માટે. હવે દીકરી આવે છે આપણી સમક્ષ, એ બી પોતાની અભિવ્યક્તિ કરશે. ભવ્યા આચાર્ય. મારું નામ ભવ્યા વિપુલકુમાર આચાર્ય છે અને આ શિબિરમાં આવીને હું બહુ જ શીખી છું અને એના કારણે મને બહુ બધું આવ્યું છે. અગર હું હાલ ઘરે હોત તો હું આટલું બધું ના શીખી હોત. અહીંયા આવીને મને બહુ શીખવા મળ્યું છે. એટલા માટે આ બધા ટીચરોને થેન્ક યુ. એમને બહુ જ મસ્ત શીખવાડ્યું. અને હું એક કવિતા પણ બોલવા જાઉં છું. હું धर्म की पतवार में मैं ज्ञान का भंडार हूँ. तलवार मत समझो मुझे, तलवार की मैं धार हूँ. योद्धाओं में जो सर्वश्रेष्ठ उस परशुराम का मैं वंश हूँ. दानी में जो सर्वश्रेष्ठ उस दधीची का मैं अंश हूँ. जिस शून्य के आगे सभी लगते छोटे अंक भी, उस शून्य से जन्मा हुआ अंक मैं महान हूँ. हाँ, ब्राह्मण हूँ मैं और इस बात का गर्व है मुझे. ब्राह्मण हूँ मैं, ब्राह्मण हूँ मैं. जय परशुराम. ભવ્યા આચાર્ય માટે ખૂબ ખૂબ તાળીઓ બજાવી છે. ખૂબ સરસ વ્યક્ત કરી. અને બીજું એનામાં એક ખાસ એક અલગ છે કે આ બધા બાળકોમાં સૌથી નાની ભવ્યા તો પોતે ત્રીજા ધોરણ ભણે છે. આમ તો 5 થી 10 ધોરણ માટે આપણે લીધેલું પેનીજી બેન સાથે હતી એટલે કે મારે બી અહીંયા સીધો ભાગ લેવો છે. ભવ્યા પણ આવી છે. ખૂબ સરસ રીતે એને કંઈક મેળવવાનો પ્રયત્ન કર્યો છે. હવે ત્યાર પછી એક બીજા અભિવ્યક્તિ માટે ભાઈ શ્રી ઓમને આમંત્રિત કરીશ કે એ પોતાની અભિવ્યક્તિ રજૂ કરશે. નમસ્કાર. મારું નામ જોશી ઓમ છે. આજ હું તમારા બધા વચ્ચે અમારા 3 દિવસના શિબિરનું ટૂંકમાં માહિતી આપવા આવ્યો છું. જેમ કે આદરણીય બિપિન સરે તમને બધી જાણ કરી જ છે, પણ હું મારી રીતે એક વાત તમને વ્યક્ત કરવા માંગુ છું, મારી ભાવના. અને સર્વપ્રથમ આવેલા બધા વડીલો અને વક્તાઓને મારું હાર્દિક સ્વાગત છે. તો સર્વપ્રથમ અમે આશ્રમે પહોંચી અમારા નિર્દેશકોએ અમને 3 ગ્રુપમાં વિભાજિત કર્યા: ગંગા, યમુના અને સરસ્વતી. ત્યાર પછી અમને સંધ્યા શીખવાડવામાં આવી. સંધ્યા, વૈદિક ગણિત, વૈદિક ગણિત, રુદ્રાભિષેક, પછી વિજ્ઞાન, ભણવાની રીતો, વાંચવાની રીત, લખવાની રીત, કઈ રીતે આપણે સરળ બનાવી શકીએ તેની અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી. અને આ પ્રવૃત્તિઓ પરથી અમને બધાને શીખ મળી છે કે જીવનમાં કંઈ પણ કરવું હોય તેની માટે સાહસ વૃત્તિની જરૂર પડે છે. આજે હું બહુ ખુશ છું કે હું અહીં ઉપસ્થિત છું, જેથી મને આ શીખ મળી છે. અને આજે હું આખા બ્રહ્મ સમાજના સભ્ય સામે ઊભો છું. તેની માટે અમારા નિર્દેશકોને મારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને જતા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું કે તમે મારી સાથે બોલો: જય પરશુરામ, જય જય પરશુરામ. ધન્યવાદ. આપણા હવે પછીની અભિવ્યક્તિ માટે આપણે બોલાવીએ છીએ સુરતથી બહારથી આવી છે દીકરી. અને
સ્વભાવમાં ખૂબ ચંચળ છે. આપણે બધા માર્કિંગ કરી લીધું છે કયું બાળક કેવું છે. 3 દિવસમાં ખૂબ અભ્યાસ કર્યો છે. એક તોફાની, બરાબર, ચંચળ દીકરીને આમંત્રિત કરીએ છીએ. એનું નામ શું નામ છે? ઓકે, આવી જા. હેલો બધા, કેમ છો? તો પછી આજે મારું નામ યશસ્વી શુક્લ છે અને આજે મેં બતાવવાની છું કે મેં લગભગ 3 દિવસમાં મેં બધું કર્યું છે. પહેલો દિવસ તો મેં ઉઠી અને પછી નાઈ ધોઈને પલાળેલી જોઈ. મને તો કઈ શાંતિથી બેસવાનું કે ક્યારે કઈ સંધ્યા પૂજા ચાલે છે. મને ખબર નહીં શું કરવાનું, મેં કઈ પહેરેલી હતી. પછી આપણે મેદાનમાં આપણને 3 ગ્રુપમાં કર્યા. 3 ગ્રુપમાં કરીને પછી આપણને બધું ચા નાસ્તો કરાયો. બીજું બધું કરાયું, મને વધારે યાદ. હવે પછી મને એટલું યાદ છે કે સંધ્યા પૂજા માટે ને આ લોકોને બધું કરવાનું હતું, આપણને આયા કર. પછી તો પૂજાનો પ્રોબ્લેમ થયો. બોર્નવિટામાંથી બધાને ટેસ્ટ આવતી હતી. હજી તમને ખબર નહીં પડી કે બોર્નવિટાના અંદર બદામ છે કે અલગથી બદામ નાખ્યું છે કે જે બનાવ્યું હશે ને એ બધા ખૂબ ગમે છે. હવે મને તો બસ ખાલી આટલું જ છે મારા માટે. તો વધારે મને ખબર નથી. તે પછીનો બાય બાય. ઇન્ડસ્ટ્રી માટે તાળી દીધા ફર્સ્ટ ક્લાસ. મેજસ્વીનું નામ પડે બધા બધાને લાગે નંબરની તોફાની, ચંચળ ને સતત ક્વેશ્ચન આન્સર વાળું છે. યસ. ચલો હવે આગળ. હવે તમારી સામે અહીંયા કયા કાર્યક્રમો ચાલ્યા અને આપણા દીકરા દીકરીઓ સાથે પોતાના જ છે એમ સમજીને ખૂબ પ્રયત્ન ટીમ સમુદ્ર બ્રહ્મસમાજ ટીમ અને બાપુએ તો સતત એના માટે ચિંતિત રહ્યા છે અને એમને ખૂબ સરસ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમણે જમાડવા માટે, અહીંયા કંઈક જ્ઞાન આપવા માટે અને એમના આશ્રમની ટીમ પણ સતત બાળકોની સાથે કરી છે. એટલે હવે એવી આશા રાખીએ કે તમે બધાને ખબર જ છે, એટલે પરિચિત છો આ કાર્યક્રમથી, છતાં પણ તમને એની અનુભૂતિ શું થઈ અહીંયા એ પણ તમે જાણી શકો. જય પરશુરામ. જય પરશુરામ. હું અંકુર શુક્લા. મારા 2 દીકરાઓ અહીંયા આવ્યા છે. એમ જોવા જાય તો એક પ્રેમ શુક્લા અને મારા ભાઈની દીકરી છે જે બરોડાથી આવી છે, જે અત્યારે તમને નાનું જ્ઞાન હું નથી ઓળખાણથી ભૂલી ગઈ છું, પણ એ બધું ઘણું જાણે છે. કારણ એ છે કે એ છોકરી એ રહેવાની નહીં હતી, શોર્ટ ટાઈમ માટે મારા ઘરે આવી હતી અને જતી પણ રહેવાની હતી. પણ મારા દીકરો એટલો ન આવી શકતો હતો કે હું એટલો નહીં જ આવીશ, એને એ આવે તો જ હું આવે. તો આજે એને કારણે એ દીકરી પણ અહીંયા આવી ગઈ, જેને કારણે એ ઘણું વસ્તુ શીખી થઈ ગયા. પણ ત્યારે શરૂઆતમાં એવું હતું કે મારો દીકરો અને દીકરી ભત્રીજી એમ જોવા જાય તો બંને સરખા જ છે. પણ દીકરો કરતી એવું હિંમત કરીને નીકળ્યો કે હું બેનને હાચવી લઈશ. પણ અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે દીકરી એને હાચવો. કારણ કે 2 દિવસ તો એ જે રીતે 3 દિવસ રહ્યા અહીંયા, તો 2 દિવસ તો એ જે રાતના રહ્યો છે, તો અમને એવું લાગ્યું કે સારી છોકરી હાથે છે કે છોકરો હાથે છે છોકરીને. પણ પહેલી વાર આવ્યા છે છોકરા છોકરી અને ઘણું એ લોકોએ એન્જોય કર્યું છે. હા, હું માનું છું કે એ લોકોને ઘણી વસ્તુનું જ્ઞાન ન હતું, જે જ્ઞાન અહીંયાથી મળ્યું છે.
એકલા કદી રહ્યા નથી અને આજે પહેલી વાર એકલા પણ રહ્યા, તેનો ઘણો આનંદ છે. બીજું કે સંધ્યાનું જે મહત્વ છે, જે બ્રાહ્મણ તરીકેનું જે જ્ઞાન છે, જે ગર્વ છે, તે જે વસ્તુ અહીંયા શીખવા મળી છે, એ મને ખ્યાલ છે ત્યાં સુધી અમે પણ એટલું ડીપમાં સમજાયું ન હશે અને સમજી પણ નહીં શકે. કારણ કે શું છે કે બાળક પોતાના મમ્મી પપ્પા એટલો ચંચળ ને એટલો પ્રિય રહે છે કે એ સમજતો જ નથી ઇઝી. પણ જ્યારે આપણે શિબિર હોય, ગુરુના અંદરમાં એકલા રહેતા હોય તો જ એ રિયલમાં એનું નોલેજ લઈ શકે છે. તો જેનો ખરેખર મને ઘણો આનંદ છે અને આજે પહેલી વાર આવ્યો છે. આવતા વર્ષે કે જેટલા વર્ષ થશે એ દરેક વર્ષે મારા દીકરા દીકરીઓ અહીંયા આવશે અને એનો આનંદ લેશે, શીખ લેશે અને બ્રાહ્મણ તરીકેનું મહત્વ શીખશે. જય મુસલમાન. સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજ હરિવંશ બાપુના સાનિધ્યમાં રઘુવીર આશ્રમ કૌશમારી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા પોતાના બાળકોને એક વૈદિક સાંસ્કૃતિક તેમજ પોતાનું રક્ષણ થઈ શકે એવો આ 3 દિવસથી 9, 10 ને 11 દિવસનો કાર્યક્રમ 3 દિવસનો ખૂબ ખૂબ આ બધાને સાધુવાદ. સંગીત કલાકાર મિત્રો, પૂજ્ય ભાઈ શ્રી અમારે મહારાજજી, આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ, મારા પૂર્વ વક્તાએ સરસ એવી એક વાત કરી. આપણા સનાતન ધર્મની અંદર 4 વર્ણો છે અને 4 વર્ણની અંદર સર્વપ્રથમ વર્ણ હોય તો એ વિપ્ર વર્ણ છે. વિપ્ર અને બ્રાહ્મણ. એની પછી આવે ક્ષત્રિય, પછી વૈશ્ય અને ચોથું વર્ણ છે શૂદ્ર. આપ સર્વ બધા શૂદ્ર છે સેવા કરે, વૈશ્ય છે વેપાર કરે, ક્ષત્રિય છે ધર્મની રક્ષા કરે. એવી રીતે દરેકના કર્મો છે. બ્રાહ્મણ વેદનું અધ્યયન કરવું, બાળકોને સંસ્કાર આપવા, આ બધું આપણા બ્રાહ્મણોની ફરજમાં આવે છે. આપણું ધર્મ બતાવે, સનાતન ધર્મ. જેમ આગળ ભાઈ શ્રી કીધું ને કે વિશ્વરથ નામના રાજા હતા, ક્ષત્રિય હતા, વશિષ્ઠ હતા, બ્રાહ્મણ હતા, બ્રહ્મ ઋષિ હતા. હવે એ નગર સંસાર નીકળવા માટે રાજા હોવાને કારણે એ સમયમાં એ રોડ પરથી પ્રચાર થાય છે અને ત્યાં વશિષ્ઠનો આશ્રમ જોવે છે અને આશ્રમની અંદર પ્રવેશતાની સાથે જ શાંતિનો અનુભવ થાય છે. અને એ રાજાની સીમાની અંદર આશ્રમ હતો. એટલે એમણે કીધું કે રાજાનું સન્માન કરવું મારી ભારતીય સંસ્કૃતિ છે. હું બ્રહ્મ ઋષિ છું અને વશિષ્ઠ છું અને રઘુકુળનો કુલ ગુરુ છું. એ નાતે મારે તમારું સન્માન કરવું જોઈએ. ત્યારે વિશ્વરથ નામના રાજાએ કે અમારી સાથે 2 થી 3 હજાર માણસો છે, સ્વયંસેવકો છે. અને વશિષ્ઠ જો બ્રાહ્મણ, આ વાત મારી એના માટે કરવી છે કે બ્રાહ્મણ શું કરી શકે અને ક્ષત્રિય શું કરી શકે. એ બંનેની ફરજો છે. એકની ધર્મ રક્ષા કરવી અને એકને ધર્મનું સ્થાપન કરવું. આ બાજુ રાજાને આમંત્રણ આપ્યું એટલે 2000 એના સેવકો સાથે એ આશ્રમમાં એક નાની પર્ણકુટી, વશિષ્ઠ અને અરુંધતી એમની ધર્મપત્ની બંને પતિ ઋષિ મુનિઓના પણ વિવાહિત જીવન હતા. એ બંને આરાધના સાધના કરે છે અને એ વશિષ્ઠજી એક નાની પર્ણકુટીની અંદર ગાય બાંધેલી, એ ગાયની પાછળ જઈને માને પ્રાર્થના કરી, જેનું નામ છે કામધેનુ ગાય. અને એમને
દેવતાએ એક દાનમાં આપેલી કે તમે ધર્મની રક્ષા કરો અને આ ગાય તમને અમે આપીએ છીએ. અને ગાયની આગળ જઈને અમને કીધું જે જેની મનની અંદર ઈચ્છા હોય ને એવું ભોજન તમે અમને આપો. એટલે એવું એક વર્ણન છે કથાઓમાં. તેના મુખમાંથી, કાનમાંથી, આંખમાંથી દૂધ અને આ બધા ભોજનો પ્રસાદ તૈયાર થયા. અને જ્યારે બધા લોકો જમી લીધું અને રાજા વિશ્વરથ વિચાર કરે છે કે આપણે બન્યું કઈ રીતે. નાની ભરણકુટી છે, ખુલ્લી જગા છે, મંડપ લાગી ગયા છે, બધાની જે ઈચ્છા છે પ્રમાણે ભોજન મેળવ્યું છે અને આજ સુધીની જીવનમાં કદી ભોજનનો સ્વાદ નથી લીધો. એવો સ્વાદિષ્ટ ભોજન. આ સાધુ પાસે કોઈ સિદ્ધિ હોવી જોઈએ, આ કોઈ ક્રિયા હોવી જોઈએ, અહીં કોઈ સેવક નથી, કોઈ ભક્ત નથી. આ બધી બન્યું કઈ રીતે? ત્યારે બંને હાથ જોડીને વશિષ્ઠની આગળ એ હાથ જોડીને વિનંતી કરે છે કે મને આ ગાય મારી રાજની સીમાની અંદર વાવવાને કારણે આ સંપત્તિની ઉપર મારો અધિકાર છે, રાજાનો અધિકાર છે. ત્યારે વિશ્વામિત્રે ના પાડી, વશિષ્ઠે ના પાડી કે ગાય તો અમારી એક આશ્રમની આજીવિકા છે, તમારું સન્માન, અતિથિનું સન્માન કરવા માટે ગાય છે. માટે ગાય અલાવા બીજું કાંઈ પણ માગવાનું તમને આપ્યું તો કે નહીં, મારે ગાય જોઈ. રાજાની હટ, બાલ હટ, અસ્ત્રી હટ, સાધુ હટ, આ બધું ભેગું થાય છે. અને અમને એ કલ્પના કરી કે મારે આ ગાય જોઈએ છે. એટલે ના પાડી એટલે પોતે ગાયને છોડવાના પ્રયત્નો કરે. એવી એની કથા છે. ગાયોના મુખમાંથી, ગાયોના કાનોમાંથી રક્ષકો નીકળ્યા અને એની 2000 માણસની જે ફોજ હતી ને એ બધાને સુવડાવી દીધી. જેમ અત્યારે આપણે પાકિસ્તાનમાં યુદ્ધ આવે છે ને એમ. ત્યારે બધી જહાજોના બધું નહોતું, સંકલ્પની તાકાત હતી. ત્યારે વિશ્વાસે હાથ જોડીને કીધું કે પ્રભુ આ ગાય લેવા માટે શું કરવું મારે? તો કે તારે રાજપાટ છોડવા પડે. તારું કામ છે ધર્મની રક્ષા કરવી, ગાયની ધર્મની. આપણે ગાયોની રક્ષા માટે બોલતા હોઈએ છીએ પણ સતયુગથી લઈને દ્વાપરથી લઈને આજ સુધી ગાયોને બચાવવા માટેના પ્રયત્નો ક્ષત્રિયો કરે અને એ ગાય પોતાનો હક જમાવવા માટેના પ્રયત્નો અને સામે બ્રહ્મ ઋષિ છે, વશિષ્ઠ છે, રઘુકુળના કુળગુરુ છે. બંનેની જીત એ ગાય આપે નહીં. પણ વશિષ્ઠે કીધું કે તારે આના માટે રાજપાટ બધું છોડી અને સંન્યાસ ધારણ કરવો પડે, પરિવારથી દૂર થવું પડે. એ પ્લસ પણ તારે બ્રહ્મ ઋષિ બનવું પડે. અને બ્રહ્મ ઋષિ બનવા માટે ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરી, માં ગાયત્રીને પ્રસન્ન કરી અને એ બ્રહ્મ ઋષિ બને છે. ત્યારે એ ગાય અનંત પ્રાપ્ત કરે છે. આ બ્રાહ્મણો કરી શકે છે. અને ઉચ્ચમાં ઉચ્ચ કુળ કોઈ હોય તો એ બ્રાહ્મણ કુળ છે. તમારા બધાનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે ને, ખૂબ ખૂબ સાચી વાત છે. તમારા બધાના પણ પરશુરામનો આશીર્વાદ છે તો જ આ બધું બન્યું. એટલે બ્રાહ્મણનું કર્મ છે. જેમ હરિવંશ આજે કરી રહ્યા છે કે બાળકોને સારા સંસ્કાર મળે, પોતાના રક્ષણની તેમજ ભારતીય સંસ્કૃતિનું જતન કરી શકે. આપ સર્વે માતાઓ બહેનો કે આજે તમે એના વડીલો છો, મા બાપ છો, તો તમારે પણ બાળકોને સારા સંસ્કાર આપવા. એક તો મને વાત ગમી છે, નામાકરણ, પિંડુલ સિંધુલ જે આવા નામો આજે હોય છે ને. અમારે આ એક બ્રાહ્મણ છે લંડન જે છે એનું નામે મહર્ષિ છે અને અમારે મહર્ષિ છોકરો ખૂબ સારું હોય. આ દીકરી પણ ખૂબ બાળક છે, લાડમાં છે, પણ બોલી શીખ્યા છે. બાકી મારે હાથમાં આવે ને તો ઘોડિયાને સામુંડામાં ગુણે આપવાનો બોલી નહીં શકે. ઘણી વાત છે બધા બાળકોને કાલી પહેલી ભાષાઓ પણ સારું એવું બોલે. આ સંસ્કાર તમારા બાળકોમાં પડવા જોઈએ અને એ સંસ્કાર જીજાબાઈના સંસ્કાર શિવાજીમાં આવ્યા. એમ આજની મહિલાઓ, હું ક્ષત્રિયની 4 વર્ણની મહિલાનો કહું છું, આપણી અંદર જે બાળક પેટમાં હોય અને આપણે જો ભારતની આર્ય નારી હોઈએ તો રામાયણ છે, મહાભારત છે, સંસ્કૃતનું જતન, સારી વસ્તુનું અધ્યયન કરો ને, એ સંસ્કાર તમારા બાળકોમાં ઉતરે છે. આપણે ઊભા રોડ પર ભેળીપુરી ખાતા હોઈએ, પાણીપુરી ખાતા હોઈએ અને પછી આપણે એમ કહીએ કે આપણે ત્યાં શિવાજી જન્મે, ઇમ્પોસિબલ. એના માટે સંસ્કાર તમારે રેડવા પડે છે. ગર્ભના સંસ્કાર મળે છે.
અષ્ટવક્રાને ગર્ભના સંસ્કાર હતા જે જનકને ગુરુ કરવા પડ્યા. જન્મની સાથે જે માણસને બધું જ્ઞાન ઉદાલક ઋષિ એમના પિતા હતા અને એમનું જ્ઞાન એને ગર્ભની અંદરથી કે મને આગળ વાત કરો, હું ગર્ભની અંદર સાંભળું છું, મને ચર્ચા કરો. પિતા ઉદાલકની વાત છે. એ બધા બ્રહ્મ ઋષિઓ હતા અને આ બધા કુળમાં જન્મા છો એ મોટું તમારું અહોભાગ્ય અને ભગવાનની કઈ કૃપા હોય તો ઉચ્ચમાં ઉચ્ચ કુળ હોય તો એ બ્રાહ્મણ કુળ છે. એટલે તમારા બાળકો આમાં ખૂબ ખૂબ ભણી ગણીને આગળ વધે. હરિવંશરાયના સાનિધ્યમાં જેવો નાનું એ બાળક એ પણ અવડા હતો ત્યારથી મારા સંપર્કમાં છે. કનુ બાપુ, દીપકભાઈ, પૂરા પરિવાર સાથે હું હૃદયથી જોડાયેલો છું અને એને જે બાળકો મા બાપના સંસ્કાર, કનુ બાપુના, દીપકભાઈના સંસ્કાર એના હૃદયમાં ઉતર્યા છે ને એટલે જ તમારા બાળકોમાં એ સંસ્કારને રેડે છે. જો સંસ્કાર એનામાં ન હોય તો તમને નહીં આપી શકે. એ માણસો પિક્ચર જોઈ શકે છે, આજની દુનિયામાં બધો આનંદ કરી શકે છે, પણ બધા સુખને તિલાંજલિ આપી સનાતન ધર્મનું રક્ષણ કરવું, મોટી વિદ્યાલયનું સ્થાપન કરવું, મોટા મોટા સંત સંમેલન કરવા, આ રમતનો ખેલ નથી. એના અનેક જન્મના કર્મો છે ને ત્યારે બાળક તૈયાર થાય. જો તમારા બાળકોના અનેક જન્મ સારા કર્મો છે તો એ ભણી ગણીને હોશિયાર થશે, દેશ અને રાષ્ટ્રની રક્ષા કરી શકે. અને પહેલું આપણા માતા પિતા, આપણું બાળક કેમ આગળ આવે, કયો ગુરુ એવો છે કે મારો શિષ્ય આગળ ન આવે, કયા માતા પિતા એવા છે કે મારો બાળક ભણી ગણીને આગળ ન આવે, વિચારધારા ન હોય. પણ આપણે વધારે લાભ કોર કરતા હોઈએ પછી બાળક સંસ્કારહીન થાય એટલે ઉંમર થાય ત્યારે વૃદ્ધાશ્રમની અંદર મૂકવા દે. આજે મારી પાસે બ્રાહ્મણ પરિવાર આવેલું પૂનાથી, ભલે દીકરી અને દીકરા બંને એટલા બધા તોફાની અને પરફોર્મ છે. દીકરોની દીકરી છે, કરોડોની સંપત્તિ છે. આજે એ રડી રડીને કહ્યું મારી પાસે કે દીકરાને બાપુ 2 મહિનાથી મેં ઘરથી અલગ કરી દીધો. દારૂ પીવો, બ્રાહ્મણ છે, દારૂ પીવો, મા બાપને ગમે તેવો સંસ્કાર આપવા, ગમે તેવું બોલવું, કંટાળીને દીકરીને શાદી વિવાહ લગ્ન થઈ ગયો તો પણ અભદ્રથી વાત કરવી, ગાલી ગલોચથી વાત, આ બધું આપણને શોભા નથી આપતું. બિન સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિન સુલભન હોય, સત્સંગ વગર, આવા મહાપુરુષોના સંગ વગર આપણા બાળકોમાં વિવેક નહીં આવે. વિવેક એટલે માતા પિતા વડીલો સાથે કેમ વાત કરવી એ શીખવું જરૂરી છે. આજે આજનો બાળક કેમ કે મમ્મી તને ખબર નહીં પડે, નાની બાલ્યાવસ્થામાં તમારો વધારે પડતો પ્રેમ છે ને એટલે આપણે આ બાળક છે એને પ્રેમ કરો ના પણ સંસ્કાર પણ આપો. તમે પણ એકવાર બાળક હતા, આપણે પણ એકવાર બાળક હતા. આપણી ભારતીય નારીની જે એની વિચારધારાઓ છે એ તમારા બાળકોમાં ઉતરે છે. ઘરમાં નાની નાની વાતોની આપણે ઝઘડા રૂપ જોતા હોઈએ છીએ, પતિ પત્નીના હોય, પરિવારના હોય. જ્યારે આ ઉંમર લાયક એટલી સમજદાર બાળકો થાય ને એ જોવે ને મમ્મી પપ્પા ઝઘડો કરતા, એ મોટા થાય ત્યારે એની સાપ એના હૃદયમાં મગજમાં પડતી હોય છે. આ બધું જ ધ્યાન રાખવાની જરૂર છે. સંસ્કાર સિંચન કરશો તો જ બાળકોમાં ઉતરે. એટલે આજના પ્રસંગ ઉપર હું પહેલાં તો બાપુને હૃદયથી કામના કરું છું. આપ અમને કાલ્યથી વધાવો, જેઓને પ્રેરણા હતી. જયજીભાઈ અમારે અટલ આશ્રમમાં પણ આ પ્રોગ્રામ કરેલો, લાઠીઓનો, રાયફલના આ બધા પ્રોગ્રામો અટલ આશ્રમમાં પણ થાય છે. પાંડેશ્વર મહાદેવ બધા જોયું હોય, આ લોકો જોયું છે બધે. એટલે ખૂબ ખૂબ સંસ્કાર બાળકોને મળે એવી વિચારધારા રેખાઓ. રામાયણ છે, ગીતા છે, ભાગવત છે, કઠોપનિષદ છે, 18 પુરાણ શાસ્ત્રો, એવી કિતાબોનું અધ્યયન કરાવો. બાળકોમાં સંસ્કારની જરૂર છે. કાલી ગાલી ભાષામાં ભણતા ભણતા તૈયાર થશે. એટલે આપ સર્વને પરશુરામ બાપુને પણ ભગવાનને પણ પ્રાર્થના કે આપના બધા પર પ્રસન્ન રહે અને સારા સંસ્કાર રહે. આ સંસ્થાનો ખૂબ જ એમના હસ્તે વિકાસ થાય. એમની સાથે પણ બાપુની પ્રેરણાઓ છે, દીપકભાઈની પ્રેરણાઓ છે. આવું એક સુંદર કલ્પ તૈયાર થયું છે. તમે બધા બ્રાહ્મણો એમની આજ્ઞા અનુસાર ચાલી અને જો આને સફળ કરો
તો આ સંસ્થા જલ્દીમાં જલ્દી વિકાસ થાય છે. પૈસો આજે છે ને કાલે નથી. યાદ એ સંપત્તિ કોઈ એને બાંધી જવાનું. આપણા વડવાઓ કોઈ બાંધી નથી ગયા. નગ્ન સત્ય છે બધું સુવિધા એવી રાખેલી છે ભગવાને કે અહીંથી કાંઈ પણ લઈ જવાનું છે. તમારું કર્મનું ભાગ તમે જે કર્મ કરો છો ને એ જ તમારે લઈ જવાનું છે. હવે સારું કર્મ કરો છો કે ખરાબ કરો છો એ આપણને ખબર જ છે કે આપણે શું કરીએ છીએ. એટલે આ સંસ્થા સાથે જોડાઓ, જેમ બને એટલો બાપુને સહયોગ આપો. એમની પણ એક બાલ્ય અવસ્થા છે અને એ અવસ્થામાં જે મહાપુરુષોને કામ ન કરી શકે એવું સુંદર કાર્ય કરી રહ્યા છે. એમને એકવાર તાલીમથી વધારો અને મારી વાતને વિરામ આપો. અમારે બાપુની વાત જવાનું છે એટલે મેં બાપુને કીધું કે અમારે નીકળવાનું થાય છે એટલે જલ્દી જવાનું છે એટલે આપનો કાર્યક્રમ આગળ વધારતા રહો અને આવા કાર્યક્રમ અહીં કરતા રહો. સાથ સહયોગ પૂજ્ય બાપુ તમને આપશે અને દરેક બ્રાહ્મણના બાળકો ખૂબ ખૂબ ભણી ગણીને હોશિયાર થાય, મા બાપને સેવા કરી, સંસ્કાર કરી, દેશ અને રાષ્ટ્રની રક્ષા કરી એવી શુભકામના. જય પરશુરામ. સનાતન ધર્મ કી જય. પાર્વતી પતે હર હર મહાદેવ. શ્રી ગોવિંદ પ્રમાણ